હવે જુઓ, આપણે 9મા ધોરણમાં હિન્દીની અંદર સત્ર 1, આમ તો એક્ઝામ તમારી લેવાની હોત ને બધું શરૂ હોત તો આ પાઠ છે આપણે પહેલા સત્રની અંદર એટલે કે દિવાળી પહેલાં પૂરો કરી ચૂક્યા હોત. પાઠનું નામ છે રાની. પાઠનું નામ જોઈને બધાને એમ થાય કે આ રાની પાઠ છે એની અંદર કોઈક રાણીની વાત હશે, પરંતુ ખરેખર એવું છે નહીં. રાની આપણો જે પાઠ છે એની અંદર ખરેખર એક ઘોડી છે, એનું નામ રાની છે. એટલે એ ઘોડીની વાત છે એ પાઠની અંદર કરવામાં આવી છે કે ખરેખર પહેલાંના સમયમાં, એટલે જુઓ તમે આપણા પાઠ છે એના લેખિકા છે મહાદેવી વર્મા, નામ સાંભળેલું હશે. એમનો જન્મ 1907માં થયો હતો અને મૃત્યુ જે છે 1583, પણ એવું ન હોય એટલે કેટલા હોય 1983માં, એટલે એનો જન્મ થયો 1907માં. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો નહીં, ત્યાર પછી આપણો ભારત દેશ આઝાદ થયો. એ ટૂંકમાં એમણે પણ જોયેલું કે ખરેખર અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય જીવન છે એ કેવું હતું, અને અંગ્રેજોના જે બાળકો હોય અને આપણા બાળકો હોય બંનેમાં કેટલો ફરક હતો. કારણ કે અંગ્રેજોના બાળકો હોય તો એને બધું જ માન સન્માન મળતું હતું અને બધી જે સુખ સગવડો જે કહેવાય એ બધી મળતી હતી. એટલે એવું પણ કંઈક થોડુંક વર્ણન છે આપણે આ પાઠની અંદર જોવાનું છે. અને ખરેખર આ એક ઘોડી છે, આમ તો એ થોડીક વૃદ્ધ થઈ ગઈ છે, એટલે પહેલાં જ્યારે ઉંમર હતી ત્યારે બધા એનો ઉપયોગ ખૂબ જ કરતા હતા. અને તમે જોયું છે લગ્નમાં પણ ઘણી એવી ઘોડી હોય તો જે ખાટલા ઉપર પણ એનું પ્રદર્શન છે એ કરતી હોય છે અને બધા ખૂબ આનંદ લેતા હોય છે એનો. તો આવી જ કંઈક વાત જે છે એ આપણે આ પાઠની અંદર કરવાની છે કે ખરેખર આ મૂંગા પશુ પક્ષીઓ કે પ્રાણીઓ હોય તો એ જો આપણે એની યોગ્ય સારવાર કરીએ, લાગણી રાખીએ તો ખરેખર આપણને ખૂબ જ મદદરૂપ પણ થતા હોય છે. અને જો આપણે એની સાથે સારો વ્યવહાર ન કરીએ તો એનો બદલો પણ લેતા હોય છે. એટલે એવી જ વાતો છે ઘણી બધી આપણે આ પાઠની અંદર ભણવાની છે. હવે જોઈએ કે મહાદેવી વર્મા, તો હિન્દી સાહિત્ય में महादेवी वर्मा अर्थात मैं नीर भरी दुख की बदरी, मैं नीर भरी दुख की बदरी और तुमको नीव में ढूंढा, तुम में ढूंढी नीव, तुम में ढूंढी पीड़ा कहने वाली, सहृदय भावुक अत्यंत संवेदनशील और समग्र नीव सृष्टि पर अनुकंपा वर्षण करने वाली छायावादी युग की अप्रतिम रचनाकार. હિન્દીની અંદર એવું બધું આવે, છાયાવાદી રચનાકાર ને, એટલે કે છે છાયાવાદી રચનાકાર. ત્યાર પછી छायावादी युग के 4 स्तंभ गिने जाते हैं, प्रसाद, पंत, महादेवी और निराला. આ 4 લેખક અને લેખિકાઓના નામ છે. इनमें प्रसाद के साथ सदैव इतिहास बोध रहा तो पंत प्रकृति के कोमल कांत पदावली के रचनाकार के रूप में पहचाने गए. निराला अपनी ओजस्वीता और रौद्रता के लिए तो महादेवी धीर गंभीर दर्द की दास्तान सुनाने वाली कवित्री के रूप में पहचानी गई. એટલે છાયાવાદી જે કવિઓ હતા એમાંના પ્રસાદ, પંત, મહાદેવી વર્મા અને નિરાલા એ ઉપનામ આપેલા છે. એક મહાદેવી વર્માનું જ ઉપનામ નથી, બાકી ચારેયના ઉપનામ છે. એટલે હમણાં તમને અગાઉ પણ વાત કરેલી છે કે કોઈ પણ લેખક કે કવિ હોય તો એ કોઈ પણ એક વિષય ઉપર લખતા હોય. કોઈ પ્રકૃતિ વિશે લખતું હોય, પ્રકૃતિના રૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે લખતું હોય, તો કોઈ છે એની જે કંઈ ગદ્ય હોય કે પદ્ય હોય એની અંદર સાહસભરી વાતો છે હોય છે. અમુક એવા હોય તો હંમેશા દુઃખની વાતો હોય છે, અને હંમેશા અમુક એવા હોય કે એની અંદર ઈશ્વરે જે આપણને સુખ આપેલું છે એના વિશેની વાતો હોય. એટલે અહીંયા કહે છે કે पंत प्रकृति के कोमल कांत पदावली के रचनाकार के रूप में पहचाने गए. પ્રકૃતિના રચનાકાર હતા.
निराला अपनी ओजस्विता और रौद्रता के लिए સાહસભરી વાતો જે હોય એના માટે એ ઓળખાતા હતા। ત્યાર પછી મહાદેવી ધીર ગંભીર દર્દ કી દાસ્તાન સુનાને વાલી કવિત્રી के रूप में पहचान गई। ધીર ગંભીર દાસ્તાન કહાની। ત્યાર પછી છે કે નો જન્મ ક્યાં થયો હતો, તો મહાદેવીનો જન્મ उत्तर प्रदेशના फरुखाबाद में जन्म। महादेवी सही अर्थ में एक विदुषी और प्रगल्भा नारी के रूप में समग्र जीवन जी गई। विदुषी स्त्री એને કહેવાય કે જેની અંદર ઘણી બધી ભાષાઓનું જ્ઞાન હોય અને એ શાસ્ત્રાર્થ કરવા માટે પણ સક્ષમ હોય, એને વિદુષી સ્ત્રી કહેવાય। વિદુષી એટલે વિદેશથી આવ્યા હોય એવું નહીં, પરંતુ ખરેખર એની અંદર ઘણા બધા જ્ઞાનનો ખજાનો હોય, એને विदुषी કહેવાય। प्रगल्भा नारी के रूप में समग्र जीवन जी गई। मुख्यतः महादेवी कवित्री ही न रही, किंतु स्मृति की रेखाएं जैसी रचना के द्वारा उत्तम गद्यकार रेखा चित्रकार के रूप में अपनी पहचान बनाने में सफल रही है। प्रयाग महिला विद्यापीठ की प्राचार्य और कुलगुरु के पद पर रहकर शिक्षा के क्षेत्र में आपने अनुपम योगदान दिया है। निहार, रश्मि, निर्जा, सोच गीत, दीपशिखा, अतीत के चलचित्र और स्मृति की रेखाएं आदि आपकी बहुचर्चित एवं लोकप्रिय रचनाएं हैं। હવે આ પાઠની અંદર આપણે ખરેખર શું જોવાનું છે કે यहाँ रानी नामक एक घोड़ी उनके दो साथी निक्की और रोजी के साथ आई है। એટલે પણ ઘોડી છે, બરાબર, પણ એનાથી નાના છે। ઘોડી છે રાની એ મોટી છે, વૃદ્ધ એટલી બધી તો ન કહી શકાય પણ એટલી છે, અને નિક્કી અને રોજ એ સાવ નાની નાની ઘોડી હોય એ પ્રમાણે છે। सम्मिलित है जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है। ऐसा लगता है यह नेवला, यह कुत्ती और यह घोड़ी हमारे सामने ही है। पशु, पंछी और निर्दोष भोले ऐसे प्राणियों के प्रति महादेवी जी का स्नेह और प्रेम छलकता नजर आता है। કારણ કે પશુ પક્ષીઓને આપણી જેમ છળ કપટ કરતા ને એવું કંઈ આવડતું નથી, એટલે એને શું કહે છે, નિર્દોષ। અને કદાચ એનો વાંક ન હોય અને કંઈક એવી અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો એને પોતાની ભૂલ છે કબૂલતા પણ નથી આવડતું, એટલે બિચારા દંડ એને ભોગવવો પડે છે। એટલા માટે જ થઈ પશુ પક્ષીઓને બધાને શું કહે છે, નિર્દોષ મૂંગા પ્રાણીઓ। કે रियासत के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था। रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था। રજવાડું હતું ઇન્દોર, એટલે ત્યાં ઘોડાઓ અને સવારો કા આધિક્ય થા, વધારે પ્રમાણમાં છે તમને ઘોડસવારી છે ત્યાં જોવા મળતી હતી, કારણ કે ત્યાં રજવાડું હતું એટલે મોટા ભાગે ઘણા બધા ઘોડસવારોની સ્પર્ધાઓને ઘણું બધું ત્યાં થતું હતું। इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टट्टुओं या सफ़ेद गधों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था पर घूमते देखते थे। શું કહે છે, આના કરતાં વધારે પણ અમે આધિક્ય યાની અધિકતા, એ આપણે શબ્દ હમણાં જોયો કે આના કરતાં પણ વધારે અંગ્રેજોના જે છોકરાઓ હતા એને છોટે ટટ્ટુઓ, એટલે કે જે ઘોડી પણ હજી તો નાનું બાળક હોય એવી, કે એને છોટે ટટ્ટુ કીધું છે, અને સફેદ ગધેડા ઉપર ફરતા જોયા હતા। रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाला देता था। रामा नामनो जेनो नौकर छे महादेवी वर्मानो, ए शुं कहे छे કે એ જે અમને વાર્તાઓ કહેતો એની અંદર તો એવું આવતું કે ખરેખર જે અપરાધી હોય, જેને ખરેખર કંઈક એવા ગુના કરેલા હોય, ખરાબ વ્યવહાર કરેલો હોય, તો એવાને ખરેખર ગધેડા ઉપર બેસાડી અને દેશમાંથી કાઢી મૂકવામાં આવતા હતા। પરંતુ इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना
कठिन था, कारण કે અંગ્રેજોના બાળકો છે એ તો સફેદ ગધેડા ઉપર બેસી અને પ્રસન્નતાથી ખુશ થઈને ઘૂમતે દેખકર એટલે ફરતા જોઈને ખરેખર નવાઈ લાગતી હતી કે રામાએ જે વાર્તા કીધી એ ખરેખર સાચી છે કે નહીં, કે ઇન્हें દંડ મિલા હે, એવો વિચાર આવતો કે શું આ લોકોને દંડ મળ્યો છે આ ગધેડા ઉપર બેસવાનો, ક્યોંકि વહા યહ વાહન નહીં હે का समाधान था। શું કે છે, रामा के पास हमारी जिज्ञासा का समाधान था। इन्हें विलायत में गधे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहाँ यह वाहन नहीं है। શું કે છે, રામાને જ્યારે અમે પ્રશ્ન પૂછતા કે ગધેડા ઉપર એને જ બેસાડવામાં આવે કે ખરેખર જે લોકોને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય, ત્યારે રામા અમને એવું સમજાવી દેતો કે એ લોકોને ગધેડા ઉપર બેસવાનો દંડ આપીને વિદેશમાંથી ભારત મોકલવામાં આવ્યા છે। ત્યાર પછી જિજ્ઞાસા શબ્દનો અર્થ શું થાય? જાણવાની ઈચ્છા, હિન્દીમાં આપણે કહીએ તો જાણને કી ઈચ્છા। ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે કે એક દિન હમ तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है। કારણ કે બાળકોને તો એવું ન હોય કે અંગ્રેજોના છોકરા છે અને અમે એની પાસે ઘોડાઓ છે તો અમારી પાસે કેમ નહીં, એટલે કે છે કે અમે પણ અમારા પિતાજી છે એને લખીને કાગળમાં લખી અને આપ્યું કે અમારી પાસે પણ આવું નાનો ઘોડો છે એ હોવો જોઈએ। ત્યાર પછી કહે છે यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए, કે બીજા છોકરાઓને ઘોડા ઉપર બેસી અને ઘોડસવારી કરવાનો અધિકાર છે તો અમને પણ મળવો છે, અન્યાય અમારી સાથે થવો જોઈએ નહીં। ત્યાર પછી કહે છે કે बाबूजी ने हंसते हुए पूछा सफ़ेद टट्टू पर बैठोगे? बाबूजीએ હસતા હસતા પૂછ્યું કે સફેદ ટટ્ટુ પર બેઠોગે? બાળકોને તો ખબર હતી સફેદ ટટ્ટુ એટલે ગધેડો કહેવાય। तुम कहो के साथ ठेल मठाल के उपरांत मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया सफ़ेद टट्टू तो गधा होता है जिस पर बैठा कर सजा दी जाती है। શું કે છે? ઠેલ મઠેલ યાની ધક્કા મૂકી, ભાઈ બહેન હોય ઝાઝા બધા, તો એના પપ્પા જ્યારે વાત કરે છે એના પિતાજી કે સફેદ ટટ્ટુ પર બેઠો કે, ત્યારે બધામાં ધક્કા મૂકી થવા મળી જવાબ આપવા માટે થઈને। ત્યારે મહાદેવી વર્મા છે એ આગળ આવીને શું કહે છે? સફેદ ટટ્ટુ તો ગધા હોતા હે। ત્યાર પછી જો કે એની ઉપર બેસીને તો સજા દેવામાં આવે છે, એટલે અમારે એવા સફેદ ટટ્ટુ જોતો નથી। ત્યાર પછી पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्त्रोत्र रामा को बाबूजी ने डांटा या नहीं, परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है। શું કે છે? पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्त्रोत्र रामा को बाबूजी ने डांटा या नहीं, કારણ કે આ બધું જે શોખ જાગ્યો હતો ઘોડાનો એ ખરેખર એમાં રામા પણ કંઈક ને કંઈક રીતે એ સંમિલિત હતો, એટલે કે છે એવું અમને પણ લાગ્યું કે કદાચ રામાને પિતાજીએ છે ખૂબ એની ઉપર ગુસ્સો કર્યો હોય છે, પરંતુ થોડાક દિવસમાં જોયું કે ખરેખર એક નાનો અમથો ચોકલેટી કલરનો એક ઘોડો છે એ આંગણાની અંદર બાંધેલો હતો। ત્યાર પછી કહે છે बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था, अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाज़ा लगाया गया और उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नाम का एक साइस रखा गया। ये जो તમારા પુસ્તકની અંદર આપણે ચોથો પેરેગ્રાફ છે એની અંદર એક શબ્દ આવ્યો છે અજસ્ત્રોત, એનો અર્થ થાય છે સદા બહનેવાલા પ્રવાહ, અને સાઈસનો અર્થ થાય છે ઘોડે કી દેખભાલ કરનેવાલા। આપણે અહીંયા એક શબ્દ આવ્યો કે ઘોડો તો મગાવ્યો હતો પરંતુ એની દેખભાલ કરવા માટે, એની માલિશ કરવા માટે, એના ખાવા પીવાનું ફરવાનું એ બધું ધ્યાન રાખવા માટે થઈને એક છુટ્ટન નામનો સાઈસ એને ઘોડે કી દેખભાલ કરનેવાલા એક વ્યક્તિ રખા ગયા था। ત્યાર પછીનો પેરેગ્રાફ છે કે અબ તો હમ
उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए। प्रभावित પણ થયા અને આતંકિત એટલે ભયભીત પણ થયા। શા માટે? જોઈએ આગળ। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। શું કહે છે કે અમારા અને અમારા પાસે જે પશુ પક્ષીઓ છે એની માટે કોઈ એવી નવી, જ્યારે ઘરમાં આવ્યો તે કોઈ એવી નવી વ્યવસ્થા ન કરવામાં આવી, કંઈ ઘણો બધો ફેરફાર ન કરવામાં, કોઈ નોકર પણ રાખવામાં આવ્યો નથી અમારા માટે, મહાદેવી વર્મા એમ કહે છે। પરંતુ જ્યારે આ ઘોડો છે એ ઘરમાં આવ્યો ત્યારે એને માટે તો દિવાલમાં બાખોરું પાડવામાં આવ્યું અને પાછું ફરીવાર કે એની માટે સ્પેશિયલ એની સેવા ચાકરી કરી શકે, એને માલિશ કરી શકે એ માટે એક નોકર પણ રાખવામાં આવ્યો। ત્યાર પછી જુઓ, अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। रामा को तो नौकर कहा नहीं जा सकता, क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी, जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सकते। કે રામાને તો નોકર ન કહી શકાય, કારણ કે જરૂર પડે અમારી કંઈક એવી ભૂલ થાય તો માની ખીજાતો પણ ખરો, અને અમારા માટે તો એ બારી છે, બારીમાંથી બારણું પણ ન બનાવી દીધું, બારીમાંથી અમે કૂદી અને આ નિક્કીને રોજી છે એની સાથે રમવા પણ ન જઈ શકીએ, અમારે ફરજિયાત બારણેથી જ જવું પડે। એટલે અમારા માટે ઘરની અંદર આવો કંઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં, એટલા માટે છે અમે ખરેખર આ જે નવું ઘોડી આવી છે એનાથી ગુસ્સે હતા। ત્યાર પછી વાત કરે છે આગળ કે बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है, हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे। फरमाइश મૂકી હતી બાબુજી પાસે કે અમારે પણ એવી ઘોડી જોઈએ, તો બાબુજીએ ફરમાઈશ પૂરી કરી કે છે કે એટલા માટે જ ફરવા માટે, ઘોડસવારી શીખવા માટે થઈને જ આ ઘોડી છે ઘરની અંદર આવી છે। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है। કારણ કે પાલતુ પશુ પક્ષીઓ કે હોય તેના નામ પણ પાડેલા હોય, એટલે કે છે રામા દ્વારા જાણવા મળ્યું કે એનું નામ છે તાજ રાनी છે, ताज रानी कहीने એને બોલાવે છે। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सहृदय हो गए थे कि ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहाँ से कहानी की रानी की तरह निकाल दी गई। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया था और हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। ક્યાંને ત્યાંથી કે છે તાજમહલ જે આગ્રામાં છે ત્યાં આ ઘોડી છે એનું કાર્ય હતું, પણ હવે ત્યાંથી કાઢી મૂકવામાં આવી છે। એટલે કે છે કે અમે અમારા માતા પાસેથી ઘણી બધી એવી વાર્તાઓ સાંભળતા હતા રાજા મહારાજાની, કે એની અંદર ઘણી બધી એવી રાણીઓ હોય કે એને ઘણું બધું એવું દુઃખ પડ્યું હોય, તો એ વાર્તાઓ સાંભળતા તો અહીંયા પણ એવું લાગે છે કે ખરેખર આ રાણીને પણ ઘણું દુઃખ છે, ભલે ઘોડી છે પણ દુઃખ છે કે તાજમહેલની રાણી હોવા છતાં એને એટલું દુઃખ ભોગવવું પડ્યું હતું અને આને તો ત્યાંથી કાઢી મૂકવામાં આવી છે। એટલે અમારો જે ભેદભાવ હતો એના પ્રત્યેનો, પહેલાં અમને એવું હતું કે આની આ જે ઘોડી છે એને બધું નવી સારવાર મળે છે, એને નવું ભોજન મળે છે, એના સ્પેશિયલ ધ્યાન રાખવા માટે થઈને નોકર રાખવામાં આવે છે, અમને એવું કંઈ નહીં। પરંતુ જ્યારે ખબર પડી કે ખરેખર અમારે ઘોડી સવારી માટે થઈને જ એને લાવવામાં આવી છે, અમારે શીખવા માટે થઈને અમારા માટે જ ખરેખર લાવવા માંડી, ત્યાર પછી અમારો જે ભેદભાવ છે એ દૂર થઈ ગયો અને જે પણ ગુસ્સો હતો એ બધો જ પીગળી ગયો, એવું અહીંયા કહેવા માંગે છે। પછી ધીમે ધીમે અમે પણ છે એ ઘોડી સાથે સહૃદય થયા અને એને વધારેમાં વધારે સેવા છે એ કરવા લાગ્યા। यहाँ मुहावरो है कि देश निकाला देना,
देश निकाला देना, यानी कि देश से निकाल देना। बीजो मुहावरो छे कान खींचना, तो सजा देना अथवा चेतावनी देना। ત્યાર પછી તમને પર્યાય શબ્દો પણ પૂછાતા હોય છે એક્ઝામની અંદર। તો જિજ્ઞાસા શબ્દ છે એનો પર્યાય શબ્દ થાય છે ઉત્સુકતા। આતંકિત તો ભયભીત। રોષ એનો પર્યાયવાચી શબ્દ છે એ તમારે અહીંયા લખવાનો છે। રોષ તો ક્રોધ। પછી અરાજકતા તો અવ્યવસ્થા। આરૂઢ તો સવાર। બોધ એનો અર્થ થાય છે જ્ઞાન। પછી દુલકી, દુલકી શબ્દ આવશે તમારે, એનો અર્થ થાય છે ધીમી। પછી આહત તો ઘાયલ। વલય તો છલ્લા, જે તમે પાણીની અંદર શાંત પાણી હોય અને એમાં એક પથ્થર નાખો ને જો ગોળ ગોળ ચકરડા થાય એને વલય કહેવાય, અને એનો સમાનાર્થી શબ્દ થાય છે છલ્લા। ત્યાર પછી વિસ્મિત, વિસ્મિત શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ થાય છે ચકિત, આશ્ચર્યચકિત। આ ઘણા બધાને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ જો તમે પૂછાતા હોય છે એક્ઝામની અંદર કે જ્ઞાન में वृद्धि करने वाला, तो ज्ञानवर्धक। बच्चे सरलता से कर सके ऐसी प्रवृत्तियाँ, तो बाल सुलभ प्रवृत्तियाँ। ત્યાર પછી घोड़े पर बैठकर की जाने वाली सवारी, तो घुड़सवारी। घोड़े का आवास इन्हें શું કહેવાય? अस्तबल। स्थान से छूटा हुआ, स्थान से छूटा हुआ तो विस्थापित। जानने की इच्छा तो जिज्ञासा। घोड़े की मालिश और खाने पीने की देखभाल करने वाला तो साइस। जो दिखाई न दे इन्हें શું કહેવાય? अदृश्य। आँखों के सामने तो प्रत्यक्ष। सिंह की आकृति वाला आसन એને શું કહેવાય? સિંહાસન। એટલે આવી બધી બાબતો છે, ખાસ ધ્યાન રાખજો। આવતા લેક્ચરમાં મળશું ત્યારે જેટલો પાઠ અધૂરો છે એ ભણશું, અને સાથે ભાવવાચક સંજ્ઞા, વિશેષણ, વિરુદ્ધાર્થી શબ્દો એનો પણ પરિચય છે મેળવતા જશું।